પોરબંદર ચોપાટી મેળા મેદાન ખાતે આયોજિત જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ પૂર્ણતાને આરે છે। ત્યારે હાલ મેળાના રેતીવાળા મેદાન પર ફાઉન્ડેશન વગર જ રાઇડ્સ ખરકી દેવાની કામગીરી ચાલી રહી છે। પોરબંદર ચોપાટી ખાતે ઘૂઘવતા સમુદ્ર કિનારે આગામી તારીખ 25 થી 29 ઓગસ્ટ સુધી 5 દિવસનો સૌરાષ્ટ્રનો ખ્યાતનામ લોકમેળો યોજાશે। લોકમેળાની તડામાર તૈયારીઓ વહીવટી તંત્ર અને પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે। ગત વર્ષ કરતા આ વર્ષે રાઇડ્સની સંખ્યા ઓછી રાખવામાં આવી છે। લોકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈને આ વખતે 9 ચકડોળ સહિત 21 રાઇડ્સને મંજૂરી મળી છે, જેમાં ઝૂલા, બ્રેક ડાન્સ, ચકડોળ, ટોળાટોરા, ડ્રેગન, હોડી, મોતનો કૂવો સહિતની નાની મોટી રાઇડ્સના ધંધાર્થીઓ પોરબંદર આવી પહોંચ્યા છે અને તેને ફિટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જોકે રાજકોટના અગ્નિકાંડ બાદ લોકમેળાની સુરક્ષાને ધ્યાને લઈને નવી એસઓપી જાહેર કરાઈ છે, જેમાં યાંત્રિક રાઇડ્સની નીચે સિમેન્ટનું મજબૂત ફાઉન્ડેશન બનાવવું ફરજિયાત છે, પરંતુ ચોપાટીના રેતીલા મેળા મેદાનમાં હાલ મહાકાય રાઇડ્સ ફિટ કરવાની કામગીરી ચાલી રહી છે, જેમાં એક પણ રાઇડ્સની નીચે સિમેન્ટનું ફાઉન્ડેશન કરવામાં આવ્યું નથી। રાઇડ્સ સંચાલકોએ ગ્રાઉન્ડના ફાઉન્ડેશન વગર જ રાઇડ્સ ખડકાવવાનું શરૂ રાખતા આ પ્રકરણ ચર્ચાના ચકડોળે ચડી જવા પામ્યું છે। રાઇડ્સના પ્લોટની હરાજી સમયે રાઇડ્સ સંચાલકો દ્વારા ફાઉન્ડેશન સહિતના નિયમોનું પાલન કરવા તૈયારી દર્શાવવામાં આવી હતી, જે મુજબ ગ્રાઉન્ડની જમીનનો સોઇલ રિપોર્ટ એનડીટી રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો। ગ્રાઉન્ડની જમીનનો સોઇલ રિપોર્ટ કરાવવામાં આવતા તે પોઝિટિવ આવેલ છે, જેથી હવે આ જમીન પર રાઇડ્સ બેસાડવા માટે ફાઉન્ડેશનની આવશ્યકતા રહેતી નથી તેવા દાવા કરાયા હતા। પરંતુ રાજકોટમાં આ રીતે જ્યારે બન્યું ત્યારે ત્યાંના માર્ગ મકાન વિભાગના ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની નવી એસઓપી મુજબ સોઇલ રિપોર્ટ પોઝિટિવ આવે કે નેગેટિવ, કોઈ પણ ફાઉન્ડેશન વગર રાઇડ્સ ઊભી ન જ થઈ શકે, જેથી રાઇડ્સ માટે ફાઉન્ડેશન જમીન પર બનાવ અતિ આવશ્યક છે। આમ રાઇડ્સ માટેના ફાઉન્ડેશનનું પ્રકરણ અલગ વિવાદના ચકડોળે ચર્યું છે। પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ, R&Bના અધિકારી સહિતની ટીમે મેળા મેદાનની મુલાકાત લઈ રાઇડ્સ ફિટ કરવાની કામગીરી નિહાળી હતી અને જમીનના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા। જોકે સાંજ સુધી આ રિપોર્ટ અંગે તંત્રએ મગનું નામ મરી પાડ્યું ન હતું, આથી ચકડોળ સહિતની રાઇડ્સમાં બેસતા લોકોની સુરક્ષા પર સવાલો ઊભા થયા છે, કારણ કે આ વર્ષે રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે, જેને કારણે વરસાદી પાણી જમીનમાં ઉતર્યા છે। મેળા મેદાનમાં પણ પાણી દિવસો સુધી ભરાયેલા રહ્યા હતા, ત્યારે કોઈ રાઇડ્સમાં વધુ લોકો બેસાડવામાં આવે તો તે રેતીમાં ખૂંપી જવાથી અકસ્માત સર્જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે। ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાને લઈને આ મેળો હાલ તો ચકડોળે ચડ્યો હોય તેવું જણાઈ રહ્યું છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।